દોસ્તો, ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર કામ કરવાનો મોકો એ તમને મળ્યો છે. માત્ર 10 પાસની ભરતી ઉપર, 10 પાસની લાયકાત ઉપર બીજું કોઈ પણ વસ્તુ જરૂર નથી અને તમને સિક્યોરિટી આસિસ્ટન્ટ તરીકે એટલે કે દેશ માટે કામ કરવાનો એ મોકો મળ્યો છે. પોલીસમાં ઘણા બધાને જવું હોય પણ ત્યારે આ રીતે આ પ્રકારનો મોકો છે એ મળે તો ચોક્કસથી ચૂકાય નહીં. અને આ આઈબીની સિક્યોરિટી આસિસ્ટન્ટની આ ભરતી કે જેની અંદર ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં હશે કે એક તો કે ભાઈ જગ્યા છે એ 4000 કરતાં પણ વધારે છે, 4989 જેવી જગ્યા છે અને 307 જગ્યા તો આપણા ગુજરાતમાં છે અને એમાંય ગુજરાતી ભાષા બોલનારા લોકો એને જોઈએ છે. તો આવી સરસ વેકન્સી છે. ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે. લગભગ 17 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાશે. પણ એક વાતની ચોખવટ કરી દઈએ. ઘણા બધા લોકો માર્કેટમાં મિથ ફેલાવી રહ્યા છે, માર્કેટમાં એવી એક ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે કે ભાઈ આની અંદર તમારે તો બહુ ઊંચું થાય, આમ છે તેમ છે. પણ એની સત્યતા શું છે એના ઉપર વાત કરીએ કે શું હતું પ્રીવિયસ યર કટ ઓફ. સૌથી પહેલી એક બેઝિક વાત કે ભાઈ 4987 જેવી જગ્યા, આઈબીની અંદર જગ્યા, સીધી કેન્દ્ર સરકારની નોકરી, પગાર ધોરણ પણ બીજી બધી નોકરી કરતા ખૂબ સારું છે. બરાબર, આ રીતે આપણી ગુજરાતની જગ્યા છે. બરાબર, અમદાવાદ રિજિયન અંતર્ગત ગુજરાતમાં આટલી જગ્યા. અહીંયા ઓપન કેટેગરીની 137, ઈડબ્લ્યુએસની 30, ઓબીસીની 77, એસસીની 17, એસટીની 46. ટોટલ જગ્યા છે 307. આ 307 જગ્યાની અંદર 3 પ્રકારની આખી સિલેક્શન પ્રોસિજર છે. ટિયર 1, ટિયર 2 અને ટિયર 3. ટિયર 1 ની અંદર 100 માર્કની અંદર 100 માર્ક છે, 100 પ્રશ્નો હશે અને 5 અલગ અલગ સબ્જેક્ટ છે. આ 5 અલગ અલગ સબ્જેક્ટ છે એ ટિયર 1 માં 20 ક્વેશ્ચન, 20 પ્રશ્નો, 20 માર્કનો એક ક્વેશ્ચન, એટલે કે 20 માર્કનો એક સબ્જેક્ટ, એટલે ટોટલ થયા 100 પ્રશ્નો, 100 માર્ક, 1 કલાકનો સમય સીબીટી મોડથી થાય. જે ટિયર 2 છે એ ડિસ્ક્રિપ્ટિવ છે અને આ ટિયર 2 છે એ ક્વોલિફાઈંગ છે. 50 માર્કમાંથી 20 માર્ક આવી જાય એટલે ક્વોલિફાઈ થઈ જાય. અને ત્યાર પછી તમારું ટિયર 3 ની અંદર ઇન્ટરવ્યુ આવશે અને ઇન્ટરવ્યુની અંદર તમારું એ 50 માર્કનું પર્સનાલિટી ટેસ્ટ થશે. આ રીતે આખી પેટર્ન છે. હવે આની અંદર આ પેટર્ન મુજબ જોવા જાઓ તો ટિયર 1 છે એ પરીક્ષા તમારા જે ફાઇનલ મેરિટ બને ને એ ફાઇનલ મેરિટ ટિયર 1 અને ટિયર 2 એનાથી નહીં બને, ટિયર 3 થી બનશે. એટલે કે તમારી આ એમસીક્યુ બેઝ પરીક્ષા અને ટિયર 3 વાળી જે પર્સનાલિટી ટેસ્ટ એનાથી બનશે. એટલે આખું મેરિટ 100 + 50 એટલે કે 150 માર્કની અંદર તમારું આ ફાઇનલ મેરિટ હશે. શું હશે? ફાઇનલ મેરિટ. રેડી? હવે આ પરીક્ષા માટે પ્રિલિમિનરી પરીક્ષા તમે જેને કહી શકો ટિયર 1, એના માટે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. શું છે? તો કે કટ ઓફ જે છે અનરિઝર્વ અને ઈડબ્લ્યુએસ માટે 30, ઓબીસી માટે 28, એસસી એસટી માટે 25. આટલા માર્ક્સ તો લઈ આવવાના જ, બાકી તમે આખી કોમ્પિટિશનમાંથી બહાર. ગઈ વખતની જે વાત કરીએ તો આની પહેલા 2019માં આવી ભરતી આવી છે અને એની બાદ 2023 ની અંદર આ પ્રકારે સિક્યોરિટી આસિસ્ટન્ટની ભરતી આવી છે. અને એનું જે આખું વસ્તુ છે એ આવી રીતેનું કટ ઓફ ત્યારે હતું પ્રિલિમ પરીક્ષાનું 2019માં. બરાબર, તમે જોઈ શકો છો આ પ્રકારનું કટ ઓફ છે એ હતું. પણ હવે આપણે વાત કરીએ એક મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ પ્રમાણે. અહીંયા કેવું છે કે ટિયર 1 ની પરીક્ષા છે એ ટિયર 1 ની પરીક્ષાની અંદર ઘણા બધા ઉમેદવારો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપશે અને એમાંય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, આણંદ, મહેસાણા, સુરત અને એવા જગ્યાઓ છે કે જ્યાં આવું સીબીટીનું આયોજન થશે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટનું આયોજન થશે. એટલે મહદઅંશે માનીએ કે જ્યાં ટીસીએસ છે એને આવું કામગીરી છે એ પરીક્ષા લેવાની આપી હશે. તો ટિયર 1 માંથી જે છે કુલ જે ભરતી હશે એ કુલ ભરતીના ટોટલ કેટલા ગણા? તો કે 10 ગણા લેશે ટિયર 2 માટે. હવે જોજો, બરાબર,
ટીયર 2 જે છે એ ટીયર 2 ની અંદર 10 ગણા હશે કુલ ભરતીના, એટલે અહીંયા જે જગ્યા છે 10 ગણા એટલે જગ્યા 4987 છે, બરાબર. તો 4987 ની અંદર 4900 બરાબર 49,870 કેન્ડિડેટ ઈ ટીયર 2 ની પરીક્ષા આપશે. ટીયર 2 માં ક્વોલિફાઈંગ થશે. એના પછી ટીયર 3 જે છે એ ટીયર 3 ની અંદર જે કુલ જગ્યા છે એ કુલ જગ્યાના 3 ગણા ઉમેદવારો બોલાવશે ઇન્ટરવ્યુ માટે, બરાબર. ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ પણ કરાવશું, પરંતુ વાત એ છે કે આ પરીક્ષા તમારે શું કામ દેવી જોઈએ? કેમ કે ધોરણ 10 પાસ છે, રિસ્પેક્ટેડ ગવર્મેન્ટ જોબ છે. બીજી વાત કે માત્ર 10 પાસ ઉપર તમે આ પરીક્ષા ખાલી અંદર એન્ટ્રી મારો, એના પછી પરફોર્મન્સના આધાર ઉપર તમને પ્રમોશન છે ફટાફટ મળી જશે. સરકારી છે, પગાર ધોરણ સારું છે, બીજી બધી નોકરીઓ કરતા કેન્દ્ર સરકારની નોકરી છે. આ પ્રકારની જે ફાયદાઓ થાય અને એના માટે મહેનત જો કરવી પડે તો મહેનત ચોક્કસથી કરવી જોઈએ. છેલ્લે જે 2023માં 20 ડિસેમ્બરે પરીક્ષા હતી, 20 ડિસેમ્બરે આ ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા હતી. એના પછી ડિસ્ક્રિપ્ટિવ છે એ 23મી જૂન 2024ના રોજ થઈ હતી, બરાબર. તો ટીયર 2 જે છે એમાં 600, ગઈ વખતે તો જગ્યા આટલી જ હતી, બરાબર. ગઈ વખતે 677 જગ્યા હતી અને એમાંય અલગ અલગ પ્રકારની પોસ્ટ એ હાલતી હતી. આ વખતે આટલા મોટા પ્રમાણમાં વેકન્સી છે તો દોસ્તો મારા ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરો એક કેન્દ્ર સરકારની અંદર એક કામગીરી કરવા માટે તમારી રાહ જોઈ રહ્યું છે, બરાબર. 2023 ની અંદર પણ આ જ પ્રકારે પણ ફાઇનલ કટ ઓફ ક્યારેય આઈબી છે એ આપતું નથી, કેટલાક સિક્યોરિટી રીઝનને કારણે, બરાબર. કેટલાક સિક્યોરિટી રીઝનને કારણે, ક્લિયર. અને જો તમે ઈચ્છો છો કે આ આઈબી ની અંદર અમારે પાસ થવું છે અને અમારે આઈબી માં જોડાવવું છે તો ચોક્કસથી જોડાઈ શકશો અમારી આ બેચની અંદર. આખો જે ટીયર 1 ની પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસના આધારિત એક સ્માર્ટ કોર્સ એ આપણે બનાવ્યો છે. આ કોર્સ તમને મળી રહ્યો છે 1599, પણ એમાંય તમને ડિસ્કાઉન્ટ માટે કૂપન કોડ મળશે. કૂપન કોડ હજી ડિસ્કાઉન્ટ છે એ તમને થઈ જશે. એના માટે સિમ્પલી રીતે તમારે અમારી જે આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને ડિસ્કાઉન્ટ કૂપન કોડ માંગવાનો રહેશે, એટલે તમને હજી 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એ થઈ જશે, ક્લિયર. આનું જે તૈયારી છે એ જે તૈયારી એ ગુજરાતમાં જેની પાસે સેન્ટ્રલ વેકેન્સીનો અનુભવ હોય એ જ કરાવી શકે, અને સેન્ટ્રલ વેકેન્સીનો અનુભવ લક્ષ્યમ એકેડેમી પાસે સૌથી વધારે છે. લક્ષ્યમ એકેડેમીના ફાઉન્ડર તરીકે પણ મેં સેન્ટ્રલની વેકેન્સીની અંદર છોકરાઓને ભણાવેલા છે. એટલે તમે આ પ્રકારની જો તૈયારી એની મેથડ છે એ મેથડ પ્રમાણે કરશો અને લગભગ પરીક્ષા ઓક્ટોબર મહિનામાં આવી પણ જશે, ટીયર 1 ની પરીક્ષા. તો ફટાફટ આ જે વસ્તુની માટે તમે આજે જ અહીંયા હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને જોડાઈ શકશો આપણી આ આઈબીની સિક્યુરિટી આસિસ્ટન્ટની સ્પેશિયલ બેચની અંદર, અને કરવા માંડો તૈયારી, કારણ કે રાહ જોઈ રહ્યું છે આઈબી તમારી. મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.